મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે। આ ગુજરાત નામ પડ્યું શી રીતે? કહે છે કે ગુર્જર શબ્દ પરથી ગુજરાત નામ પડ્યું। તો આ ગુર્જરો કોણ હતા? ઈ.સ. 500ની આસપાસ લખાયેલું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે। 1960માં મહાગુજરાતની રચના પછી સરકારે ઇતિહાસવિદ ડો. કે. સી. સગરને વિસ્તૃત સંશોધનનું કામ સોંપ્યું। તેમના મતે ગુર્જરોનું મૂળ સ્થાન મધ્ય એશિયા હતું। ત્યાં ગુર્જર જાતિના લોકો હુણ જાતિ સાથે રહેતા હતા। આ ગુર્જરો કોણ હતા અને ક્યાંથી આવ્યા એ અંગે વિવિધ વિદ્વાનોના ભિન્ન ભિન્ન મત પડે છે। કહેવાય છે કે ઈસુના પહેલા કે બીજા સૈકામાં હુણોના આક્રમણનો સામનો કરતા અફઘાનિસ્તાનના વાલ્મીક અને ગાંધાર પ્રદેશના આ ગુર્જરો સપ્તસિંધુમાં સ્થિર થયા। ઉપરોક્ત તામ્રપત્રમાં જોધપુર પાસેના પ્રદેશનો રાજા ગુર્જરપતિ કહેવાતો। ગુજરાતની અસ્મિતાના ગાયક શ્રી ક. મા. મુનશીના મતે ગુર્જર એ નામ કોઈ જાતિનું નહીં પણ એક પ્રદેશ વિશેનું હતું। ચીની યાત્રી યુએન સંગે ઈ.સ. 641માં કરેલી નોંધ પ્રમાણે મધ્ય રાજસ્થાન, પશ્ચિમ માળવા અને ઉત્તર ગુજરાતનો પ્રદેશ ગુર્જર ભૂમિ તરીકે જાણીતો હતો। સમ્રાટ હર્ષના મૃત્યુ પછી ઉત્તર ભારતમાં કોઈ બળવાન રાજા ન રહેતા ગુર્જર રાજાઓ વિશેષ શક્તિશાળી થવા લાગ્યા। તેમાંના કેટલાક પોતાને ભગવાન રામના ભાઈ લક્ષ્મણના વંશ કહેતા। લક્ષ્મણ વનવાસ દરમિયાન રામ અને સીતાના પહેરેગીર હતા। પ્રતિહાર એટલે પ્રજાએ આ ગુર્જર રાજવીઓને ગુર્જર પ્રતિહાર તરીકે ઓળખ્યા અને કાળક્રમે આ ગુર્જરો હુણ વગેરે ભારતીય જનજીવન સાથે એકરસ અને એકરૂપ થઈ ગયા। ડો. કે. સી. સગરના સંશોધન દરમિયાન એક મહત્વનો પુરાતત્વીય મુદ્દો હાથ લાગ્યો। 1974માં પંચમહાલ જિલ્લાના સંજેલી ગામ પાસેથી મળી આવેલ તામ્રપત્ર પરથી માહિતી મળતી હતી કે ગુર્જરોનો સંબંધ હુણ રાજા તોરમાણ સાથે હતો। આનાથી સાબિત થાય છે કે ગુર્જરો અને હુણ વચ્ચે સંબંધો હતા। આ સંશોધનમાં એવી પણ માહિતી મળી કે રાજસ્થાનના પર્વતાળ પ્રદેશમાં આબુપર્વત પાસે અગ્નિકુંડ પવિત્ર કરી હુણ પ્રજાને ભારતીય પ્રજામાં ભેળવવામાં આવી હતી। બીજા એક સંશોધનકાર ડો. એન. કે. ભટ્ટીના તારણ પ્રમાણે પરમાર, પરિહાર, ચૌહાણ અને સોલંકીનો તેમાં સમાવેશ થતો હતો। ગુર્જરોને પણ ભારતીય સમાજમાં સમાવી તેમને રાજપૂતનો દરજ્જો અપાયો। હુણ સામ્રાજ્યના અંત પછી ગુર્જરોનું નસીબ ચમક્યું અને ઉત્તર ગુજરાતના અણહિલવાડમાં હાલનું સિદ્ધપુર પાટણ પોતાની સત્તા સ્થાપી। ત્યારથી સમગ્ર વિસ્તાર ગુજરાત કહેવાયો।